તમામ મતદારોને ચૂંટણી પંચ તરફથી અને જિલ્લા ચૂંટણી અધિકારી વતી હું તમામને અપીલ કરું છું કે આપણે 7મી મે મંગળવારના રોજ જે લોકશાહીનું પર્વ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, જે દિવસે મતદાનનો દિવસ છે, બધા કામો પડતા મૂકીને આપણે તે દિવસ મતદાન કરવા અવશ્ય જવાનું છે। આપણે સૌ જાણીએ છીએ કે મઈ મહિનામાં કદાચ તાપમાં પણ વધારો રહેવાનું છે, હીટ વધારે પડવાની છે, છતાંય આપણે અવશ્ય ટાઈમ કાઢીને દેશ માટે 10 મિનિટ કાઢીને મતદાન કરવા અવશ્ય જવાનું છે। તમામને એપિક રેડી રહેવા માટે અપીલ કરવામાં આવે છે કે પોતાનું ચૂંટણી કાર્ડ પોતાની જોડે રાખો, અને જો ચૂંટણી કાર્ડ નહીં હોય તો તમારી પાસે 12 જેટલા અલગ પુરાવાઓ છે, આ પૈકી કોઈ પણ પુરાવો પણ લઈને તમે મતદાન કરવા જઈ શકો છો, મતદાન કરી શકો છો। આપ સૌને અપીલ છે તમારા રિલેટિવ જેનું મતદાર યાદીમાં નામ હોય 100% જ મતદાન કરવા જાય। આ વખતે ચૂંટણી પંચ તરફથી એક સાથ ચલેંગે નામનું કેમ્પેન પણ ચાલુ કરવામાં આવ્યું છે કે આપણે એક ફેમિલી વોટિંગનો કન્સેપ્ટ ઊભો કરીએ કે ફેમિલીના તમામ વોટર્સ એકસાથે જઈને મત આપે, પોતાના પડોશના તમામ વોટર્સને સાથે લઈને એક તહેવારની જેમ ઉજવણી કરીએ। ટૂંકા સમયગાળામાં આણંદ જિલ્લા તંત્ર તરફથી પણ તમામ વોટર ઇન્ફોર્મેશન સ્લિપ BLOs જે બૂથ લેવલ ઓફિસર્સ છે, તમામ બૂથ માટેના BLOs તરફથી VIS પણ એક ઇન્વિટેશન કાર્ડની સ્વરૂપમાં તમામ વોટર્સને આપવામાં આવશે, અને VIS જો તમે લઈને આવો તો એક મતદાનની પ્રક્રિયા સરળ અને તેજીથી થઈ શકે છે। VISમાં તમારું ભાગ નંબર અને સિરિયલ નંબર પણ વોટરનું હોય છે, જેથી જે પોલિંગ ટીમ હોય છે એના માટે સરળ પડતી હોય છે। અને તમામ બૂથ ઉપર એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી જે છે, પીવાના પાણી, ટોયલેટ, શેડ, તમામ જે રેમ્પ, તમામ સવલતો ઊભી કરવામાં આવી છે। તો આપ સૌ વોટર્સને મારી અપીલ છે કે હીટની ચિંતા કર્યા વગર, અને જે હીટના ડૂઝ એન્ડ ડોન્ટ્સ જે અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી પણ આવ્યા છે, એ બધાનું પાલન કરીને પણ આપણે મતદાનમાં પાછળ નહીં રહીએ અને મતદાન અવશ્ય કરીએ। આપ સૌને મારી વિનંતી કે લોકશાહીના આ પર્વમાં પોતાનો ફાળો આપીએ।